પોરબંદરના સમુદ્રમાં જેતપુરના કેમિકલયુક્ત પાણી વહાવવાના પ્રોજેક્ટને સરકારે લીલી ઝંડી આપી છે. તેમજ સાથોસાથ પાઇપલાઇન બિછાવવા માટે જમીન સંપાદનની કામગીરીને પણ આગળ વધારવામાં આવી છે, જેને લઈને સેવ પોરબંદર સી કમિટીના સભ્યોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ કમિટીના સભ્યો જેતપુર જઈને ઝેરી પાણીના કેરબા ભરી આવ્યા હતા અને તેની સેવ પોરબંદર સી કમિટી અને ખારવા સમાજ દ્વારા સ્મશાન યાત્રા યોજાઈ હતી. તેમજ સ્મશાન યાત્રા બાદ સ્મશાન ભૂમિની સામે દરિયાકાંઠે ચિતા ગોઠવીને અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા, જેમાં હજારોની સંખ્યામાં શહેરીજનો સ્વયંભૂ રીતે જોડાયા હતા અને વિરોધ કરીને સરકારનો પ્રોજેક્ટ રદ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. એક તો એ લોકો આટલી લાંબી પાઇપલાઇન નાખીને ખર્ચા કરીને અહીંયા સુધી પાણી ઠાલવે છે. જો એ ખરેખર પાણી શુદ્ધ હોત તો એને ત્યાં ભાદર નદીમાં નહાવી દેવું પડત. પણ એ લોકોને ખબર છે કે એ પાણી એટલું ખરાબ છે કે જો એ નદીમાં, જમીનમાં અને શુદ્ધ પાણીમાં ભળશે તો ત્યાંની બાયોડાયવર્સિટી નાશ પામશે, લોકોને રોગ થશે. એટલે એકને ગોળ અને એકને ખોળ. જેતપુરને ધંધા ઉદ્યોગ આપો, જેતપુરના લોકોનું આરોગ્ય સુધારો, પણ પોરબંદરના માછીમારના ધંધા ઉદ્યોગને બરબાદ કરો, પોરબંદરના લોકોનું સ્વાસ્થ્ય બગાડો અને પોરબંદરના દરિયાને નષ્ટ કરો. એ આ સરકારની નીતિ હોય એવું લાગે છે. એક બાજુ નરેન્દ્ર મોદી એવું કહે છે કે 1600 કિલોમીટરનો દરિયાકાંઠો, એને આપણે ટુરિસ્ટ પ્લેસ બનાવવું છે અને જુદા જુદા વિવિધ વોટર સ્પોર્ટ્સ બનાવવા છે. પણ જો એ દરિયાના પાણીને આટલું પ્રદૂષિત કરશે તો એ કઈ રીતે, કયા મોઢે વિદેશી પ્રવાસીઓને આકર્ષશે તો અમારો દરિયો અતિ શુદ્ધ છે, તમે અહીંયા આવો અને મજા માણો. અને ટુરિસ્ટ શું કરવા પોરબંદર અથવા આજુબાજુના દરિયાની મજા માણવા આવશે? એટલે ચીફ મિનિસ્ટર અને એની આખી ટીમે આ પ્રોજેક્ટને ફરી ઇવેલ્યુએટ કરવો જોઈએ અને એ પાણીને તો કોઈ બીજી રીતે, દુનિયાના બીજા દેશોમાં, બીજી ઇન્ડસ્ટ્રીઓમાં જે રીતે નિકાલ થાય છે એવી રીતે નિકાલ કરી અને રિસાયકલ વોટર કરવાની જરૂર છે, દરિયામાં ઠાલવવાની જરૂર નથી. આ વિરોધ છે આપણે જે શુદ્ધ કરેલું ગંદુ પાણી એ દરિયામાં ઠલાવવાની જે સરકારની યોજના છે, જે જેતપુરથી પોરબંદર આવવાની માટેની છે અને આવનારા દિવસોમાં ગુજરાતના દરિયામાં પણ અલગ અલગ વિસ્તારમાં ઠલાવવાની છે. તો એના માટે અમારે આ સરકારને જાગૃત કરવા માટેની આ એક જે રેલી હતી એના માટેનું આ આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત ખારવા સમાજ અને સેવ પોરબંદર સી દ્વારા આપણે જે રેલીનું આયોજન કર્યું હતું એમાં સર્વે જ્ઞાતિ, રાજકીય પક્ષો, પત્રકાર ભાઈઓ અને પોરબંદરની આમ જનતાઓ સૌ જોડાયેલી હતી આની સાથે. અને આ જે જેતપુરનું પાણી છે એની અંતિમ યાત્રા આપણે નરસન ટેકરીથી લઈ અને આપણે સ્મશાન ભૂમિ તરફથી આપણે લઈ આવ્યા. અમને એમને અંતિમ દંડ દઈ અને એમને શ્રદ્ધાંજલિ આપી અને લોકોએ અને આપણી એક દીકરી જે છે એમને બી આપણે મોદી દાદાને વિનંતી કરી છે કે મોદી દાદા અમારું દરિયો છે એ શુદ્ધ કરો, ગંદુ ના કરો અને જે શુદ્ધ છે એ રીતે જ રાખો. અને જે કોઈ ખેડૂત ભાઈઓ બી આમાં જોડાયેલા હતા અને જે કોઈ નથી એને આમની સાથે સંકળાયેલા મચ્છીમારો ભાઈઓ અને ખેડૂત છે એને તો સમસ્યા બહુ ગંભીર જ છે આવનારા દિવસોમાં. પણ સાથે સાથે કે જેને કઈ આનાથી લાગતા હોતું નથી તો એને આરોગ્યનો પણ ખૂબ ભય રહેશે. જેથી કરી આ બધાને આવા જે જનતાને જાગૃત કરવામાં આવ્યા હતા એનું આ સફળતા મળી. અને આવનારા દિવસોમાં હજી જો સરકાર આને પાછું પગલું નહીં ખેંચે તો આનાથી ઉગ્રતા આંદોલન અમે કરવાનું ઈચ્છીએ છીએ અને સર્વે પોરબંદર જ્ઞાતિને આપણે આમાં જોડાયેલા છે. જે મચ્છીમારમાં આપણે જોઈ શકો છો, હમણાં થોડાક 1.5-2 મહિના પહેલા આપણે જોયે ચોપાટી ગ્રાઉન્ડે અમે મચ્છીઓ જે મરુદ હાથમાં મળી હતી આપણે ને આપણે સૌ પત્રકાર ભાઈઓએ કવર કર્યું હતું એમને. તો જેથી કરીને આની અસર એ રીતે પડે છે મચ્છીમારો ભાઈઓ ઉપર કે એને દૂર સુધી જવું પડે છે મચ્છી પકડવા માટે અને એની પાછળનો જે કોસ્ટિંગ છે, મેઇન કોસ્ટ ડીઝલનો વધી જાય છે. તો એમાં જે ડીઝલનો કોસ્ટ વધી જાય તો એનો ફિશિંગનો પીરિયડ વધી જાય અને આવનારા દિવસોમાં આપણે જે ફિશની ક્વોલિટી છે એમાં પણ આપણે ખાઈ નહીં શકીએ અત્યારે. જેમ કે આપણે એમ કહીએ છીએ કે ભાઈ ઓમેગા 3 જેવો પ્રોડક્ટ તો આપણે એમાં મળે તો એનાથી આપણે સ્વચ્છતા પણ મળે છે, તો એનાથી મેડિકલ ફિલ્ડમાં પણ અસર પડશે. સેવ પોરબંદર સી સંસ્થા તેમજ સમગ્ર ખારવા સમાજ દ્વારા આ એક રેલીનું આયોજન અમારા દ્વારા થયેલું હતું અને નરસન ટેકરીથી આ રેલી જે ચાલુ થઈ અને ઇન્દ્રેશ્વર સ્મશાન ભૂમિ સુધી આવી, તેમાં લગભગ 50,000 થી વધુ ગ્રામજનો, પોરબંદરના તમામ શહેરીજનો, જ્ઞાતિ સંસ્થાઓ અને તમામ લોકો જોડાયેલા હતા. લગભગ ભાજપના કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાયેલા છે, ઘણા કાઉન્સિલરો પણ આ રેલીમાં જોવામાં આવ્યા. એવું નથી કે કોઈ આમાં ન જોડાણું હોય, કારણ કે સ્વેચ્છાએ બધા પોતાના કુટુંબ માટે, પોતાના બાળકો, પોતાની પેઢી માટે, પોતાના ધંધા માટે આ રેલીમાં જોડાયા છે. પોરબંદરના લોકોનો, ખેડૂતોનો અને માછીમારનો એક જ પ્રશ્ન છે સરકારને કે જો આ પાણી 250 TDS જેટલું ચોખ્ખું કરો છો તો શા માટે આ પાણી
8 કરોડ લીટર આખા દિવસ દરમિયાન તમે દરિયાની અંદર નાખીને પાણી વેસ્ટ કરો છો. આ જ પાણી ચોખ્ખું થાય એવી ટેકનોલોજી આખી દુનિયામાં છે. તો તમે પાણી ચોખ્ખું કેમ નથી કરતા? અને એ પાણી ચોખ્ખું કરીને તમે જ લોકો કેમ નથી વાપરતા, ઉદ્યોગકારો? શા માટે પોરબંદરના દરિયામાં આ પાણી નાખવાની, લાઈન નાખવાની અને આટલા કરોડોનો પ્રજાનો ખર્ચ તમે પ્રજાના મોત માટે વાપરો છો? અમારા ટેક્સ એક શા કારણે? તમે એક ચોખ્ખા પાણીની કેનલ બનાવીને ત્યાં જ તમે વાપરો અને ત્યાં જ તમારા ભાદર, અને તમે ચોખ્ખું નથી કરતા એનો પ્રાદર્શ્ય દાખલો છે ભાદર નદી, ભૂખી ડેમ, ઉબેણ નદી. જો તમે એને ચોખ્ખી નથી રાખી શક્યા તો અમે કેમ વિશ્વાસ કરીએ કે તમે પોરબંદરનો ચોખ્ખો દરિયામાં ચોખ્ખું પાણી નાખશો? કારણ કે જો તમારે કરવું હોત તો તમે ત્યાં જ ચોખ્ખું કરી શકતા હોત. આ યોજનાનો કોઈ મતલબ જ નથી, કોઈ તથ્ય નથી. તો પોરબંદર કોઈ પણ કારણ વગરનું આના માટેના જવાબદાર શું કામ બને? આના માટેનું હેરાનગતિ પોરબંદર શું કામ ભોગવે? અને આ પણ ગાંધીનું ગામ, વિશ્વમાં વખણાયેલું ગામ, અને એને તમે ગંદુ કરવા બેઠા છો. અમે લોકોએ સરકારને આ અંગે નિવેદનો કરશું અને જો આ રેલી પછી પણ એ લોકો જો નહીં માને તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન અમે આ કરશું. અને પછી સરકારને ઝૂકવું પડે એના કરતા વ્યવસ્થિત રીતે અત્યારે જ બહાર પાડી દો કે આ યોજના રદ કરવામાં આવી છે અને પોરબંદરમાં કે અન્ય ગુજરાતના દરિયામાં કોઈ પણ જગ્યાએ આવી લાઈનો નહીં નખાય. ધારાસભ્ય અને સંસદ સભ્ય સરકારના લોકો છે, એ લોકો કહે છે કે અમે જોશું, પણ અમને કોઈ પણ વિશ્વાસ નથી. અમને અમારી શક્તિઓ ઉપર, અમારી જાત ઉપર અને સમગ્ર પોરબંદરને પોતા ઉપર વિશ્વાસ છે કે આ પાણી નહીં જ આવવા દઈએ. क्योंकि मैं भी शिव पोरबंदर सी में हूँ, इसलिए हे मोदी दादा प्लीज ये पोरबंदर में ही जैतपुर का पानी नहीं आने दीजिए. हम सब आपके बच्चे बीमार हो जाएंगे, समुद्री जीव मर जाएंगे. आप कहते हैं कि भारत स्वच्छ रखो, फिर इधर आएगा पानी तो फिर भारत स्वच्छ कैसे रहेगा? इसलिए मैं पोरबंदर में ये पानी नहीं आने दूंगी.